જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથની અંદર જલભેદ નામના ગ્રંથમાં શ્રોતાના પ્રકાર બતાવ્યા છે। શ્રોતા કેવો હોય, એની જિજ્ઞાસા કેવી છે, એની ઈચ્છા કેવી છે, એના વિચાર કેવા છે, એ શ્રોતાના જે પ્રકાર બતાવ્યા છે। પરીક્ષિત જેવો ઉત્તમ શ્રોતા કોઈ નથી અને સુખદેવજી મહારાજ જેવા ઉત્તમ વક્તા બીજું કોઈ નથી। વક્તા અને શ્રોતા બંનેની પોતાની મહત્તા છે, પોતાની વિશેષતા છે। પરીક્ષિત જેવો ઉત્તમ શ્રોતા બીજો કોઈ ન થયો, કારણ પરીક્ષિતની જિજ્ઞાસા, પરીક્ષિતની ભાવના અને પરીક્ષિતના વિચાર એ આપણા બધાની ભાવના, આપણા બધાના વિચાર કરતા બહુ ટોપ લેવલ ઉપર પરીક્ષિતના વિચાર છે। પરીક્ષિતે કેવલ પોતાના એકલાનું ન વિચાર્યું કે બસ મારા એકલાનું થઈ જાય, મારા એકલાનું કામ પતી જાય, હું આ બધામાંથી મુક્ત થઈ જાઉં, બીજાનું જે થવું હશે થશે। પરીક્ષિત આ ન વિચાર્યું। પરીક્ષિતનો પહેલો વિચાર હતો મારા એકલાનો નહીં પણ જીવ માત્રનું કલ્યાણ થાય, આપ તેવી મને કથા કહો। આ પરીક્ષિતના વિચાર છે। આપણે વિચારીએ છીએ પણ કેવું, બસ મારા એકલાનું થાય એટલે જગ નાયા, બીજાને જે થવું હશે થશે, મારે શું। તેથી પરીક્ષિત મહાન બની ગયો। તો સામે વક્તા પણ પરીક્ષિતને કેવો મળ્યો છે? સુખદેવજી મહારાજને પરીક્ષિતને કથા સંભળાવવામાં કોઈ જ ઈચ્છા નથી, કોઈ અપેક્ષા નથી સુખદેવજીની કે હું પરીક્ષિતને કથા સંભળાવીશ તો પરીક્ષિત બદલામાં મને 2-5 ગામ આપી દેશે, 2-5 હજાર સોનામોર આપી દેશે, હું સુખી થઈ જઈશ, એવા સુખદેવજીની અપેક્ષા નથી। તેથી સુખદેવજી પણ મહાન છે।